એવી જ સરસ મજાના 1 કલાકની સમજણ પણ આપી અને એની પાછળનું હાર્દ પણ સમજાવ્યું. ધન્યવાદ. બસ. અને હા, હવે બેસો. હા, શાબાશ. ક્યાં ગઈ આપણી ઓલી ચાબુક જોગમાયાની? હા, એકાદ છટાકો અહીં બોલાવો. એ જરા થોડા છેટા હટી જજો. રહેવા દો, પછી કાલે વાત વળી પાછી આપણે અહીં જગ્યા ઓછી પડે ને. અહીં તો ઉપર આવશો તો મને ક્યાંક વાગે તો હું વળી પાછો લાંબો થઈ જાઉં આમાં. પણ બાપુ, આ આપણા ઢોલી જે પણ હોય એ 2 મિનિટ માટે આવી જાઓ ઉપર. અહીં ઉપર આવી જાઓ બુઢાવ કાકા. એક 2 મિનિટ જોગમાયાની જે આરાધના કરતા હોય છે આ લોકો, અને એમાં એમને મા ઉપર જે વિશ્વાસ હોય છે, માને આહ્વાન કરતા હોય છે, મા પધારે છે. અને પછી વારાફરતી જે એમના ભક્તજનો હોય એ જોગમાયા સામે સ્વૈચ્છિકપણે પશ્ચાતાપ કરવા માટે કે મેં આ વર્ષ દરમિયાન આ પાપો કર્યા છે, એ હું તારી સામે રજૂ કરું છું, પસ્તાવો કરું છું, પશ્ચાતાપ કરું છું, હે જોગમાયા મને માફ કર. આ એ લોકોની જૂની તોડ પરંપરા. હવે એમાં જે બદલાવ લાવવાના છે, લાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે આ જે પ્રક્રિયા છે એ આખી કઈ રીતે એમાં આપણે બદલાવ લાવી શકીએ. પણ છતાં એમની જે કળા છે, એમનો જે જુસ્સો છે, એમનો જે વિશ્વાસ છે, એ અકબંધ રહે આ સત્યમાં. હા, વગાડ. જલ્દી 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 આવો. દોડતા 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 દોડતા. બસ 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 બસ. હવે આ આખી આ પ્રક્રિયામાં જે બદલાવ લાવવાની કે આ જે એક અંધશ્રદ્ધા કહો તો અંધશ્રદ્ધા, અને જેમ બાપુએ કહ્યું કે એક જુસ્સો, આ બધી વસ્તુઓમાં કઈ રીતે પણ હજી એ પ્રક્રિયાની શરૂઆત થઈ છે. ધન્યવાદ. વળી પાછા પોતાની જગ્યાએ બિરાજો. બહુ સરસ. હા બાપુ, આજનો કાર્યક્રમ 2 ભાગમાં એ રીતે વહેંચ્યો હતો કે ઝાલાવાડી ઢોલીઓની મંડળી અહીં આવી છે, એમની સાથે વિચરતા સમુદાય અને સ્થિર સમાજના આપણા સૌ ભાઈ બહેનો, વડીલો, માતાઓ, દીકરીઓ એક સાથે લગભગ 1-1.5 કલાકથી રમ્યા છે, મનભેર રમ્યા છે. અને ત્યાર પછી આપણે જાણીતા માનીતા લોકપ્રિય કલાકાર માનનીય શ્રી માયાભાઈ આહિર એમને અહીંથી આ મંચ ઉપરથી માણવાના છીએ. બીજા ઘણા કલાકારો અહીં દેખાઈ રહ્યા છે અમારા, અને આપણા સૌના કીર્તિદાન ગઢવી. ક્યાં વાત હે, વાહ. એટલે હવે બાપુ, આપની આજ્ઞા હોય એ પ્રમાણે સંતવાણીથી શરૂ કરીએ કે માયાભાઈને આપીએ કે જે રીતે પણ. તો કલાકાર જો અત્રે ઉપસ્થિત થઈ ગયા હોય તો હવે આ સંતવાણીનું ને.
આપણે આ સમુદાયનો આજનો જે કાર્યક્રમ હતો એ અહીં એ લોકોની ઘણા વખતથી જે ઈચ્છા હતી એટલે રાસ ગરબાનો જ રાખ્યો હતો. એટલે બીજી જે કલાકાર મંડળીઓ છે એ આજે અહીં નથી આવી. અને બધાને ઉત્સુકતા એ જ હતી ને ઘણા મિત્રો એમ કહ્યું હતું કે આજે વહેલી તકે સમયસર માયાભાઈ આહિરને જ આપણે સાંભળશું એવી બધાની ભાવના હતી. આ પ્રતિસાદ તાળીઓ એ વાતનો આપે જ છે. આ વિચરતા સમુદાયના જે ભાઈઓ બહેનો, આ સમુદાય આખો પણ એ માટે તલપાપડ છે, ઉત્સુક છે. તો જોરદાર તાળીઓથી આપણે એમનો સ્વાગત કરીએ. પધારો. હા, બહાર જ્યાં સુધી પણ આ અવાજ પહોંચતો હોય અને પહોંચે જ છે, સૌને નમ્ર વિનંતી, આ એક અમૂલ્ય તક છે, આ એક લહાવો છે કે માનનીય શ્રી માયાભાઈ આહિરને આપણે સાંભળવા મળે અને એ પણ એંદલા જેવા ગામમાં પૂજ્ય બાપુના સાનિધ્યમાં. એટલે સૌ બહાર જે પણ મિત્રો આમંત્રિતો સમુદાયના ભાઈઓ બહેનો હોય એ લોકોને નમ્ર વિનંતી કે એઓ કથા મંડપમાં પધારે. સૌ જલ્દીથી કથા મંડપમાં પધારે એવી નમ્ર વિનંતી. બાપુ અહીં પધારી ચૂક્યા છે, આપણી વચ્ચે જ છે. એમના સાનિધ્યમાં આવા કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એક પણ ક્ષણનો વેડફાટ કર્યા વગર એમની પાસે જે ખજાનો છે અને એ ખજાનો જે આપણને પૂજ્ય બાપુએ આપણને કરાવ્યું છે અને આપણને હવે એમ થાય છે કે હવે એક જ દિવસ રહ્યો, હવે 2 જ દિવસ રહ્યા. બાપુ, ઘણા મિત્રો સમુદાયના ઘણા કાર્યકરો એમ કહે છે કે હવે એક જ દિવસ રહ્યો, હવે 2 જ દિવસ રહ્યા, પણ આ તો જીવનભરનું સંભાળનું છે. તો આ સંભાળનારના માટે અને આજનો દિવસ પણ એટલો જ યાદગાર બની રહે એટલા માટે જોરદાર તાળીઓથી કલાકારશ્રીઓને વધાવીને હવે હું આપની વચ્ચેથી રજા લઉં છું. ધન્યવાદ, આભાર.
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभ कार्य सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। वसुदेवसुतं देवं कंसचारूणमर्दनम् देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। देवकी परमानंदं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु साक्षात् परं ब्रह्म गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। आदि नारायणी और रे
રામ બેઠો કાગડા હતી શક્તિ હતી રાઘવ હતા સંગાતમાં બુદ્ધિ હતી શક્તિ હતી રાઘવ હતા સંગાતમાં બુદ્ધિ હતી શક્તિ હતી રાઘવ હતા સંગાતમાં રાવણ લીધો બાથમાં નહીં પણ નર હતા સુરવીર એ સંગ્રામમાં અમ દેશના એ વીર હાજા અમર સે ઇતિહાસમાં અમર સે ઇતિહાસમાં लखनेश लड़ातन सेन धड़ातंग मूर्छा घातंग मधुरातंग लखनेश लड़ातन सेन धड़ातंग मूर्छा घातंग मधुरातंग साजो गढ़ी सातंग मदे विधातंग प्राण छड़ातंग पर भातंग उदासे जातंग जोर न यातंग ले हाथों बीड़ो रंगी रामायण रंगी सीत सुतंगी बिरद युमंगी बजरंगी जी बिरद युमंगी बजरंगी जी बिरद युमंगी बजरंगी जी बिरद युमंगी शांति करण जग भरण माड़ी घड़ो घड़्या भाव घाट एथी नमियत अने नारायणी माड़ी विश्व रूप वैराट आज रोज एडला एक पावन भूमि बनी है अने पूज्य बापूना मुखेथी आप बधाय राम कथानो अमृतपान आप बधा करी रह्या छो ए बापूनी व्यासपीठनी बाजुमांथी ज्यारे अमने बोलवानो अवसर मळे छे त्यारे अमारी जातने धन्य अनुभवे छे अने पूज्य बापूना चरणोमां अमारा कोटी कोटी वंदन करी अने बापू सामे अमारे शुं बोलवुं तो बापू ज आपणी पर कृपा करे त्यारे बोलाय एटले आ बधाय भावथी ज्यारे बापूनी कथानो अमृतपान करी रह्या छो अने विचार ए आवे के वर्षोनी आ ज्याરના ટીવીના ને આ જે ડબલા શરૂ થયા ત્યારથી આજે અમુક કલાઓ જે દબાઈ ગઈ હતી આજ બાપુની કૃપાથી એમ કહેવાય કે આ તમારી કલા પાછી વિકસતી હોય એવું દેખાય છે આપણે બધા નહીતર આપણું ભલા મોરી રામા હમણાં હાવ હતાઈ ગયું હતું બોલો હે પણ એ બાપુની પરમ કૃપા આપણા ઉપર વરસી રહી છે અને હું તમારી ભેગો છું અમે દરેક કલાકારો રોજ રોજ હાજે આ પેટીઓ લઈને નીકળી જાય બાપુ હમણાં તો અમારે કલાકારની ઘરવાળીઓ નેતાની ઘરવાળીઓએ પાણી મૂક્યા કે આવતા ભાવમાં ભોફીંડિયું થવું બાકી આની વહુ ન થવું એમ આ મરી ગયા રોજ બહાર મર્યા હોય રોજ એમ પણ तेरी कृपा बिना नहीं ले एक ही अनु लेते है श्वास तेरी दया छे तनु तनु एवा आपड़ा सदगुरुनी परम आपड़ा पर कृपा छे अने ए कृपा ने आज
એના ચરણોમાં વંદન કરી વધારે કાંઈ ત્યારે એ નકર મને આમ તો બાપુ આ અમારા કલાકારોનો પરિચય આપીએ ને એવું કરીએ એટલે અમે ખરેખર શું કહેવાય આપણો પરિચય કોઈક આપે તો આપણે અંદરથી ઉપડે ને. હમણાં હું આ મહેસાણા બાજુ પ્રોગ્રામમાં ગયો તો ત્યાંના સરપંચ ઊભા થયા અને એણે ભાઈ પાછળ વાતું ઓછી કરજો માવું એ માવડિયો હોય એ સાંભળજો હોય એટલે એ ગામના સરપંચ જો કે આપણા ગુજરાતની બાર ગાવે બોલી બદલી જાય. 12 ગાવ હાલો તમે એટલે ભાષા ફરી જાય. જો વિરમગામ વિસ્તારની ભાષા કંઈક જુદી શૈલી, તમે સુરેન્દ્રનગર વયા જાઓ તો ત્યાં પછી ભાષા ફરી જાય. આમ પાછા તમે તારાપુર બાજુ વયા જાઓ, અમદાવાદ વટો એટલે પાછી ભાષા ફરે, પાછા તારાપુર જાઓ ત્યાં હાવ ભાષા ફરે. તારાપુરની ઓલી બાજુ વહી જાય બાપુ તો એક લીટો એનો ઘરનો નાખે. આપણે કે કાકા હતા કોકા એમ 12 ગાવે બોલી આપણી જે એ ગુજરાતની જે આપણી જે ભાષા જે છે એ 12 ગાવે બદલતી જાય અને તમામ ભાષા મીઠી આપણે ગલગલિયા થાય એવી જ ભાષા. એટલે ઓલા સરપંચ ઉભા થયા, હોંભળો ભાઈ કોઠિયાવાડથી આપણે જે કલાકાર લાયા છીએ તમને હળ હોજ્યા કે ના હોજ્યા પણ હોવાને આવશે ભાઈ, અને મહેનત કરીને લાયા છે તો આપણે એને પ્રેમથી સાંભળવાનું છે ભાઈ. તો આયા છે તો એ પરંપરા પ્રમાણે આપણે એમનું સન્માન કરવું જોઈએ ભાઈ. તો અમારા ઉપસરપંચ પૂંજાજીને વિનંતી કરું કે માયાભાઈને સોલ ઓઢાડીને સન્માન કરે. તે પૂંજાજી આવ્યા અને પૂંજાજીએ સાયલ આમ રાખી આમ મારી ઉપર ઉભા આમ સામે. મેં કીધું શું કરતા છે એના ગામનો કંઈક નિયમ બીજો હોય છે, પણ 1.5 કલાક થઈ એટલે મારી આતુરતાનો અંત આવ્યો. મેં કીધું ભાઈ ઓઢાડી ગયો ને, મને કે હોઈ જાવ પછી ઓઢાડું ને ભાઈ. મને અહીંયા હુવડાવો છો બોલો. હમણાં આખું ઘર માતાજીએ દર્શને ગયું, કારણ કે હમણાં 10માની પરીક્ષા હાલે ને એટલે આપણે અમુક બેનું છે ને છોકરાને ભણાવતું નથી પણ એકલી માનતાવું જ કરે. હમણાં એક બેન તો દશામાં કહેતા હતા કે એ દશામાં મારો દીકરો 10માં પાસ થાય ને તો 2 દીવા કરી, 2 દીવા હાટું દશામાં ડોહી અહીંયા પેપર દેવા દા. તાર ઘૂઘલું વેલો જગાડ તો શું વાંધો છે. એક આખું ઘર શોલે ફિલ્મ જોવા ગયું, આખું ઘર શોલે ફિલ્મ જોવા ગયું. નવી પ્રિન્ટમાં આવ્યું છે, મજા આવી પાછો જોવા ગયા. પાછી મજા આવી પાછું વેકેશન હતું, કાંઈ કામ હતું ને આખું વીક શોલે. પછી તો શોલે મગજમાં ગળી ગયું ભાઈ. ઘરે વાતું કરે તો શોલે ની સ્ટાઇલ. ઓલો એમ ઊભો થઈને કરે ઓ સાંભા साइड पर गए थे जी सरकार गए थे, कितने आदमी थे कि 150 थे, 2-3 को ताव આવते थे. બસ એક શોલે જ મગજમાં ગળી ગયું બધા. એમાં જે મેન બોસ હતા એને ઘરનું ફાર્મ હાઉસ ગુરુની કૃપા હોય તો જ રહે, બાકી બીજાના ઘણાના ફાર્મ રાચે 2 ફાર્મ હોય. અને તમે આ જુઓ, આજ આપણે અત્યાર સુધી આપણે હોળીમાં હતા અને પૂર્ણાવતીના દિવસે જ બાપુ આપણને એવા રંગ દેતા જવાના છે ને એવી ધૂળેટી દેતા જવાના છે કે આપણે કાયમને માટે રંગમાં રહેવાના છીએ. એટલે ઓલો ફાર્મમાં 2 ફાર્મ થઈ ગયેલો, સાટો પાણી લઈ ગયેલો. ઘરે આવીને ડોરવેલ દબાવ્યો એટલે એની પત્નીએ દરવાજો ખોલ્યો. હન શોલે મગજમાં સડ્યું. સીધો ઊભો કે અરે ઓ બસંતી જરા ઠુમકા દિખા. તા એનો છોકરો બોલ્યો મમ્મી ઇસ કુત્તે કે સામને મત નાચના. હવે ત્યાં તો ઈ જ થાય ને, બીજું શું થાય છે. પણ આજ આપણે પૂજ્ય બાપુના શરણોમાં લહેર લઈ રહ્યા છીએ અને એવે ટાણે સોનામાં સુગંધ ભળે એવો અમારો ભાઈ કીર્તિદાન ગઢવી આજ આપણો મહેમાન થયો છે મારો બાપ. તો કીર્તિદાન ગઢવીને વિનંતી કરું કે એવી સારી સમાવટ લઈને આવે અને પૂજ્ય બાપુનું સાનિધ્ય મળ્યું છે ત્યારે આપ બધા એવા કીર્તિદાનને તાળીના ગડારથી વધાવીએ કે આપણને ખૂબ મોજ કરાવે. ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી. પહેલું નામ પરમેશ્વરો
જેણે જગત મંડ્યો છે જોઈ પેલો પરમેશ્વરો જેણે જગત મંડ્યો છે જોઈ નરમૂરખ સમજે નહીં હરી કરે સો નારાયણ ના વિસારીએ નારાયણ ના વિસારીએ નિત પ્રત લીજે ના જો લાભે मनुष्य जन्म कीजिए उत्तम काम जो लाभे मनुष्य जन्म कीजिए उत्तम काम सरसत स्नेह में जपा गणपति लागा लागा में पाय मन ईश्वर ईश आराधवाने सुध बुध करजो ने सहाय गुरु गुंगा गुरु बावरा गुरु है देवन के देव जो शिष्य तू शाणा है कर ले गुरु की सेव पृथ्वी ना मालिक ए बालक मेरे तारो को
आसमां ए हरिए थोंबीना तेरा साधु ए जी जमीन ने आसमां ए हरिए थंभीना तेरा व्या थंभीना आपने ठहरायो थंभीना जी सूरे शिखर पर
એ મારા યલોકનો અખાડો પર એ મારા યલોકનો અખાડો જ્યાં વર્ષે સવાયો વર્ષે વર્ષે ઓ વર્ષે જ્યાં વર્ષે વંદના ધણી એ બાપા તમે રે તારી દો તો એ અમે કરીએ એ જી રે એ જી રે સંતો એવા શોભાજીનો ચેલો એ પંડિત દેવાય એમ બોલ્યા બોલી ગયા શોભાજીનો ચેલો પંડિત દેવાય એમ બોલ્યા સંતો તમારા પર એજી શોભાજીનો ચેલો એ પંડિત દેવાય એમ બોલ્યા આવા સંતોનો બેડલો સરાયો સાધુનો તારી કાળી રે લખને કાળો બેણિયો એ માતાજી મારી તારો યા કરો માન રે મચ્છરાળી મોગલમાં મારી ગાંડી થઈને ડણકી રે મારી તારા ભગવતી મારી તારો માન રે સરદારની સિંહણબાઈ
लोबड़ियाली हूँ कामे कमाने वायु आई मरमाड़ी रे हो खोडल नीता बेंगड़ी रे यावन माँ अमनी बेली कर देवा माता जी बेलेरी कर दे रे मारी आव माता जी माड़ी तारा सीमाड़ा लोचपाने अंगड़ानी आशायू री ओ सीमाड़ा रे लोचपाने माता जी बोला कमतिया नजरू करे ना भांगी ने करने भूखा माड़ी बाका ए शेखना तुमका माता जी तुरे 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 गमी गई रिवड़ी मारी सारा सीमाड़ा लोपाने अंगड़ाली आशायूं करी मारी ते दी भेड़ी ताली ने भेद ते तो मारी मछलारी मारी ते दी भेड़ी ताली ने भेद पछी बाली रे मछलारी मोगल मां मारी गांडी थई डणकी डूंगर गालिए मारी तारा छोरूड़ा ने संताई पा देवला दूभव्या बापू आज परगणा में बनेली बात अरे कुकड़िया भोजन की धाने जेदी तली ने तावा मां कुकड़िया ए भोजन की धाने जेदी तली ने तावा मां ते दिया में हरा घटनी मां वाता बेचरा माड़ी तारा छोरू ने संताई पा देवल दूभव्या माड़ी ना जड़मा चीरी ने दांत ने जेरिया रे मछलाली मुगल मां अवतारी सुनवाई मां माड़ी करनी मयानी होल बुढ़ानी राजल बुदानी गांधी सही गणकी दूंगा तारो कागेरे परगट परचो धोने भालियो माड़ी तारो कागेरे
છે વનનો રાજા રે મસરાળી મોગર ગાંડી થઈને ધણકી રે ડુંગર ઢાળીએ એ માતાજી તું તા ગાંડી થઈ ધણકી ડુંગર ઢાળીએ એ માડી તારા નવ રે નગર નેહડાએ માડી તારો અધર તખત ગઢ પર વાસ રે મસરાળી મે ગાંડી થઈ ડણકી રે ડુંગર ઘાલીએ માતાજી ગાંડી થઈને ડણકી રે ડુંગર ઘાલીએ અરે જગદંબા માં તું જોગણી ને મારી જપીએ તમારા જાત મારી અખંડ એ દીવડા તોડા બળે મારી કૂતા પર ગટ આપવા બાપુ મારું ગામ એટલે વાલોવડ આ 9 લાખ નો અખાડો છે ત્યાં જેતબીમાનું સ્થાન છે અને ઈ જગદંબા નવલા નોરતા કે ચૈતરના નોરતા હવે આવી રહ્યા છે ત્યારે રમવા આવે કવિ કે કેવું લાગે મેળલે રમવાને આવો માતાજી મેળલે રમવા આવો મારી નવલા ફૂલે મેળે મારી મેળલે રમવાને આવો એ મારી સોનીડાને તેડાવો સોનીડાને તેડાવો માતાજીના સોનીડાને તેડાવો આઈને ગમતા કંકણ લાવે મારી સોનબાઈ માને ગાજે આઈને ગમતા કંકણ લાવે મારી મોગલ માને ગાજે મારી રવેચી રમવાને આવે માતાજી મારી આકાશ પાતાળ તું ધારી અંબર નાગ સુરા નરવાઈ નવે દિલપાલ દિગંબર યાથી ડુંગર સાથી સાયર પ્રેમ સમે મારી આકાશ પાતાળ તું ધારી અંબર નાગ સુરા નરવાઈ નમે દિગપાલ દિગંબર યાથી ડુંગર સાથી સાયર પ્રેમ સમે એ નવનાથ ને નર કોસટનારી હાથ પસારી તે મોહરી એ રવરાય રમેતી મુહ માંડેતી ચાલક નેતી કામુંડા માં ચાલક નેતી કામુંડા ગમે ત્રિલો પતંગ દબા જણી પતંગ પાઈ પે ખણા પુષ્પી કહે માં પર ગલા કરમ દેવી હિંગલા કલ્યાણ માં માંગલા નાગે સરા દોગે સરા રૂગે સરા મનં ખરા દસે દિશા દિગંતરા હોવન હાસવે પાસવાર વાર વિમલા એ તપો જીવો કે નરગલા રે કરંત દેવી હિંગલા કલ્યાણ માં મંગલા उठी अमर में कस कमर में तू समर में चारणी देता डमर में खड़ग कर में रण नगर में दा रणे खगमा दरड़ हो हरड़ जो ती सिंधे चढ़ी
સોનલ સમાડા ભ્યો મુડાડા ખપર દાડા ખડખડે ખપર દાડા ખડખડે માં ખપર દાડા ખડખડે ખપર દાડા ખડખડે ખપર વાહ. હેલો હેલો. વાહ. બસ બેટા બસ. વાહ. આવી આવી અમારી પાસે. કીર્તિદાનને ફરીવાર તાળીઓથી વધાવો. ખૂબ આ પાસે એ તમે હવે વૈયા જાઓ ભાઈ, હવે હવે વૈયા જાઓ. હા, ઘડીક દરિયાના કાંઠે પુલ બાંધી જાઓ. જાઓ. ઓય એને કાજુ બદામ આપો. જાઓ. એ બાપુ પાસે આવો. બાપુ પાસે જાઓ. જાઓ જાઓ. વાહ વાહ વાહ. વાહ. હનુમાન દાદા તમે અહીંયા આવો. એ હનુમાન દાદા સ્ટીલની ગદાવાળા અહીંયા આવો. આ ભાઈ કોણ? આવો આવો. હાલ્યો તમે લેતા જાઓ. રૂપાલા સાહેબ શું એમ હવે તમે આમ જો થાનક થઈ જાઓ. ઘડીક જાઓ. ભાઈ કીર્તિદાન ભાઈ ગણપતિ વંદના, ગુરુ વંદના અને મા ભગવતીને યાદ કર્યા. આમાં સામે બેઠેલા તમામ કલાકારો જ છે. પોતપોતાની રીતે કાંઈક જગતને મનોરંજન આપ્યું છે, ખૂબ આપ્યું છે. તેમજ અમારે જગદીશભાઈ અહીંયા બિરાજમાન છે, બેન ભારતીબેન છે, એ તમામ સંતોની હાજરી છે. અહીંયા ભાગવતાચાર્યો ઉપસ્થિત છે. આ બધાય પણ બાપુ આજે આ મલ ને એ બધા ગામડામાં આવતા ત્યારે સમાજને કેટલું દઈને વયા જતા કે વર્ષે એકવાર મલ આવ્યા હોય રમવા માટે
તે એકવાર રમીને વયા જાય ને ત્યારે ગામડામાં એ વ્યાયામ શાળાઓ ખુલી જતી હતી, કારણ કે ગોવાળિયા એ નદીના વેકરામાં આની સિવાય બીજો ધંધો નહોતા કરતા. એ એકવાર રમીને વયા જાય પછી ગામના છોકરા એ રમત થઈ તે પણ એમ કહેવાય કે એ બધાને કસરત મળતી હતી. અત્યારે આવું કઈ છે નહીં ભાઈ, કારણ કે આ બધા ટીવીમાં મળ્યા ને જોવા બધું. કવિ કાગ બાપુની કવિતા કે માથે ઓઢિયો ઢણીને અન પછી પગે બાંધ્યા ઘૂઘરા